તો ગુડ મોર્નિંગ દોસ્તો, ફાઇનલી આપણે જે અમદાવાદ આવવાનું હતું લગ્નના અંદર ત્યાં આગળ આવી ગયા છીએ. આપણે રસ્તાના અંદર બ્લોગ બનાવવાનો હતો, જેથી કરીને જે રાતના સમય નીકળ્યા હતા એટલે આપણે શું કે ડાયરેક્ટ ગાડીના અંદર જે અમદાવાદ છે સ્થળ ઉપરથી જે મસ્ત બ્લોગ બનાવી દીધો છે. અને તમને એ પણ ટૂલ કરી દઉં કે અમે કયા અંદરથી આવ્યા હતા, જે કઈ ગાડી હતી એ પણ બતાવી દઈએ કે જોઈ લો અમારે કેવું દેશી જુગાડ કરીને બનાવ્યું હતું લક્ઝરી ટાઈપ. જોઈ લો આ જોઈ લો, આ ખાટલો મૂકેલો છે ઊંધો ગાડીની અંદર અને સરસ મજાના ગોદડા મૂકેલા છે. 3 થી 4 જણા બિંદાસથી આરામથી સૂતા આવે. તો આવી રીતે અમે જુગાડ કરી અને સરસ મજાનો જુગાડ કરીને અમે અમદાવાદ આવ્યા છે. અને લગ્નના અંદર જે પણ મસ્ત જે અહીંયા અમદાવાદ ફરવા જશું એ પણ તમને બતાવીશું, તો બના રહેજો બ્લોગના અંદર. ગુડ મોર્નિંગ દોસ્તો, શું કરો છો? અમારે વરરાજાના પાદર આજ પાટા બેહવાનું જુગાડ કર્યો જો દોસ્તો. આ જુગાડ છે અમારો, બહુ મસ્ત. આયા હતા અહીંયા આપણે વિપુલભાઈને થોડું વાલ કટિંગ કરાવવા માટે, અને જે બાલ સ્ટીક કરવાના હતા ભાઈ કહે છે કે હવે ટુ સાઈડ કરે. ચમ ભાઈ બાજી પલટી નાખી? બાલ તળે તો પડે, શોખ કરવો હોય તો બધું વેસ્ટ કરવું પડે. શું કેવું? થોડા ઘણું તો ભાઈ શોખ કરવો હોય તો ભાઈ થોડા ઘણું તો સહન કરવું પડે. થોડો જોઈએ બાલ કટિંગ કરીને ભાઈ કેવું એમનું લુક લાગે. ગાઈસ આવી ગયા હતા કપડાં લેવા માટે. અહીંયા જો બાઇક મળી ગયું હતું સરસ મજાનું. અહીંયા થોડા ઘણા ત્યાં ભાઈને બુટ્ટી જોઈતી કાનની બુટ્ટી લઈ અને પછી કપડાં લાવવાના છે. કપડાં લઈ અને પછી તમને દુકાન જે હોય એ બતાવીશું, કેવા કપડાં મળે છે એ પણ બના રહેજો બ્લોગના અંદર. ગાઈસ અહીંયા બુટ્ટી પણ સરસ મજાની થોડું રેડી પતળું એટલી મસ્ત લાગે. સેમ ના મળે, એક જ કડી મળે. કડી તો એક જ હારી. ગાઈસ દાડે જે સોનું વધે જાય છે એનો ભાવ, તો તમે ચેન જોતી હોય પણ સરસ મજાની ચેન પણ જોવા મળી જશે. દાડે ભાવ વધતો જ જાય છે. તો ગાઈસ વરરાજા ફાઇનલી જે મેદી પૂરી દીધી છે હાથોના અંદર, અને હવે નાવા જવાનું ને ફ્રેશ થઈ ને પછી એમને પાટે બેસવાનું છે. પાટે બેસી ને પછી જો સાઉન્ડ પણ જોરદાર ગોઠવી દીધી છે. આ બાજુ પણ સિસ્ટમ જોરદાર થઈ ગઈ છે, જોઈ લો સામે. પ્રસંગ પણ જોરદાર કર્યો છે. તો આપણે પાટે બેસવાના ટાઈમે તમને મળીશું.